ન અને બંદાઓને સહી રસ્તો દેખાડવો અલ્લાહનું કામ છે, પરંતુ અમુક રસ્તાઓ વાંકાચૂકા છે અને જો તે ચાહે તો તમારા બધાની હિદાયત કરી દે. તફસીર. માદદી અને જાહેરી નિયમતોના ઉલ્લેખ પછી રૂહાની નિયમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અલ્લાહ તાઆલા ફરમાવે છે, સીધો માર્ગ, સત્ય માર્ગદર્શન આપવી, હિદાયત આપવું તે મારું કામ છે. અને આ માટે અલ્લાહ તાઆલાએ ફિતરત અને શરીયત બંને દ્વારા ઇન્સાન માટે હિદાયત અને માર્ગદર્શનનો સામાન પૂરો પાડ્યો છે. નબી, ઇમામ અને શરીયત દ્વારા, ફિતરત દ્વારા ખુદ ઇન્સાનના અસ્તિત્વમાં, તેની બનાવટ અને ગઠનમાં હિદાયત સોંપી દીધી. સૂરે તાહામાં ફરમાવે છે, અમારો રબ તે છે જેણે દરેક વસ્તુને તેની બનાવટ આપી, પછી માર્ગદર્શન અને હિદાયત આપી. અને સૂરે દહરમાં ફરમાવે છે, અમે તેને રસ્તો બતાવ્યો, પછી યા તો તે શુક્રગુજાર, આભાર માનનાર બને, યા તો કાફિર, ઇનકાર કરનાર બને. પરીક્ષા, ઇમ્તિહાન અને હકનો સાથ આપવા માટે જરૂરી હતું કે ઇન્સાન સ્વતંત્ર, ખુદ મુખ્તાર હોય. જો જબરદસ્તીથી હિદાયત, માર્ગદર્શન અલ્લાહની મરજીમાં હોત તો બધાને હિદાયત મળી જાત, પરંતુ આ જબરદસ્તીની હિદાયતની કોઈ કિંમત ન હોત. જેમ કે બેહોશ પથ્થર જેને તમે જ્યાં ચાહો ત્યાં મૂકી દો, અથવા એક ગધેડો જેને તમે જ્યાં ચાહો ત્યાં બાંધી દો.